ઝમાઝમ વરસતા વરસાદમાં ગરમા ગરમ ગોટા મળી જાય ને ખાવા તો વાત જ શું પૂછો. અને ગોટાની સાથે સાથે આજે મેં એક સ્પેશિયલ ચટણી પણ બનાવી છે, જે પહેલાં તમે ક્યારેય નહીં ખાધી હોય, અને આ ચટણી સાથે આ ગોટા ખાશો ને તો ગોટાનો સ્વાદ 10 ગણો વધી જવાનો છે. તો ગોટા બનાવવા માટે સૌથી પહેલાં તો અહીંયા મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે, એ આપણે 2 ચમચી જેટલો લઈ લઈશું. હવે ગમે ત્યારે મહારાજ અથવા તો ફરસાણની દુકાનમાં ગોટા બનતા હોય ને, એ લોકો કોસ્ટ કટિંગ કરવા માટે એમાં સોજી પણ ઉમેરતા હોય છે. તો ક્યારેય એવું થાય ને કે ઘરમાં ઘઉંનો લોટ અવેલેબલ નથી, તો આ રીતે ઘઉંના લોટની જગ્યાએ છે ને 2 ચમચી જેટલો અહીંયા તમે સોજી પણ લઈ શકો છો. એમાં મેં 1 ચમચી જેટલું તેલનું મોણ ઉમેર્યું છે અને લોટને આપણે સરસ મોઈ લઈશું. અને જો તમે સોજી પણ લેતા હોય ને તો એને પણ આ રીતે 1 ચમચી જેટલા તેલમાં આપણે સરસ રીતે મોઈ લેવાના છે. હવે અહીંયા મેં છે ને 1 કપ જેટલો બેસન લીધો છે, એને આપણે આ રીતે ચાળીને લઈ લઈશું. અને જે કપથી માપીને આપણે બેસન લેતા હોય ને એ જ કપથી માપીને આપણે મેથીની ભાજી લેવાની છે. તો અહીંયા મેં 1 કપ જેટલી જ મેથીની ભાજી લીધી છે. પહેલાં બધું એકવાર સરસ મિક્સ કરી લઈશું. મેથીની ભાજી આ રીતે પહેલાં એટલે ઉમેરી દેવાની કે હવે આપણે જ્યાં સુધી મસાલા કરીશું ને ત્યાં સુધી મેથીની ભાજીમાંથી જે પાણી છૂટવાનું હશે ને છૂટી જશે અને પછીથી આપણું ખીરું ઢીલું નહીં થઈ જાય. અને અહીંયા આપણે એમાં 2 ચમચી જેટલા ધાણા ઝીણા સમારેલા ઉમેરી દઈશું. સાથે અહીંયા મેં 4 નંગ જેટલા લવિંગિયા તીખા લીલા મરચાં લીધા છે, એ લઈ લેવાના છે. અને આપણા ગોટાને એકદમ બહાર જેવો ટેસ્ટ આપવા છે ને આપણે એમાં 1 ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરી દઈશું. કસૂરી મેથીની ફ્લેવર મેથીના ગોટામાં ખૂબ સરસ આવે છે. સાથે અડધી ચમચી જેટલી એમાં લસણની પેસ્ટ ઉમેરવાની છે. આ ઉમેરવી ટોટલી ઓપ્શનલ છે, તમારે ના ઉમેરવી હોય તો નહીં ઉમેરવાની. સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું ઉમેરી દઈશું. થોડી અમથી ફક્ત હળદર ઉમેરવાની છે. અડધી ચમચી જેટલો શેકેલા જીરુંનો પાવડર અને અડધી ચમચી જેટલો જ આપણે એમાં મરી પાવડર ઉમેરી દઈશું. આના બદલે તમે આખા મરિયા પણ એમાં ઉમેરી શકો છો. 1 ચમચી જેટલો આપણે એમાં ગોળ ઉમેરી દઈશું. બધું બરાબર મિલાવી લઈએ. અને હવે આપણે છે ને થોડું પાણી લઈને આનું છે ને એકદમ મીડિયમથી ખીરું બનાવી લેવાનું છે. આપણે મેથીની ભાજી પહેલાં ઉમેરી દીધી ને એટલે હવે જ્યારે આપણે ખીરું બનાવશું ને તો એ ઢીલું નહીં થઈ જાય. ને તો આપણે પછીથી મેથીની ભાજી ઉમેરીને તરત ખીરું બનાવીએ ને તો ઘણીવાર એવું થતું હોય કે ખીરું બનાવીને મૂકીએ ને પછી મેથીની ભાજીમાંથી પાણી છૂટે અને આપણું ખીરું ઢીલું થઈ જતું હોય છે. તો ખીરું અહીંયા આપણું રેડી છે. હવે આપણે આને છે ને લગભગ 10 થી 15 મિનિટ જેટલો રેસ્ટ આપવાનો છે. તો જ્યાં સુધી ખીરું રેસ્ટ થાય ને ત્યાં સુધી આપણે આપણી સ્પેશિયલ ચટણી બનાવી લઈએ. તો આપણે ખીરામાં જે લસણની પેસ્ટ ઉમેરીને એ આમાં જ વાટીને મેં બનાવી હતી અને આમાં જ આપણે આપણી ચટણી બનાવી દઈશું. તો અહીંયા મેં અડધી વાટકી જેટલી લસણની કળીઓ લીધી છે. સાથે અડધી વાટકી જેટલી મેં છે ને ઝીણી સમારેલી ખજૂર લીધી છે. એકદમ સોફ્ટ હોય ને એવી ખજૂર આપણે અહીંયા લેવાની છે. 1 ચમચી જેટલું આપણે એમાં કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. 2 ચમચી જેટલા આપણે એમાં લીંબુનો રસ ઉમેરવાનો છે. સાથે સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું ઉમેરી દઈશું. અને હવે આપણે આને છે ને સરસ બધું એક રસ થાય ને એટલું ખાંડી લેવાનું છે. ખાંડતા છે ને થોડી વધારે વાર લાગતી હોય છે આ, પણ અહીંયા હું તમને રેકમેન્ડ કરીશ કે આને તમે છે ને ખાંડીને જ બનાવજો. કારણ કે જો મિક્સરમાં તમે બનાવીને તો એ જે ટેસ્ટ આવવો જોઈએ ને એ મિક્સરમાં ક્યારેય નહીં આવે. તો અહીંયા લગભગ મને 6 થી 7 મિનિટ જેવું થયું છે. અને જો આપણી ચટણી આ રીતની સરસ એકરસ થઈ ગઈ છે. હવે આપણે આમાં આગળની પ્રોસેસ કરીએ. તો અહીંયા મેં એક પેન લીધું છે, એમાં આપણે છે ને 1/2 પડી જેટલું તેલ લઈ લઈશું. આ ચટણી તમે એકવાર બનાવીને છે ને લગભગ 2 થી 2.5 મહિના જેટલું સ્ટોર કરી શકો છો. એટલે તેલનું પ્રમાણ છે ને આપણે આગળ પડતું રાખીશું, કારણ કે આપણે આને સ્ટોર કરવાની છે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલું એમાં જીરું ઉમેરી દઈશું. થોડી અમથી હિંગ ઉમેરવાની છે. 15 થી 20 જેટલા મીઠા લીમડાના પાનને મેં ઝીણા કટ કરી લીધા છે, એ આપણે ઉમેરી દઈશું. સાથે 2 ચમચી જેટલું આપણે એમાં છે ને ઝીણું સમારેલું લસણ ઉમેરવાનું છે. લસણને હવે એ છે ને સરસ ગુલાબી થાય ને એટલું સંતળાવા દઈશું. લસણ સંતળાઈ જાય એટલે અહીંયા મેં અડધા જેટલા ટમેટાની પ્યુરી કરી લીધી છે. આમ ચમચીથી જોવા જાય ને તો 2.5 થી 3 ચમચી જેટલી ટમેટાની પ્યુરી મેં અત્યારે લીધી છે. એને પણ એનો કાચો સ્વાદ જતો રહે અને તેલ છૂટું પડે ને એટલી આપણે કૂક થવા દેવાની છે. ટમેટાં સરસ ચડી જાય ને એટલે આપણે જે પેસ્ટ બનાવીને રાખી એ બધી જ આપણે આમાં ઉમેરી દઈશું. હવે અત્યારે તો જો મને કોઠું નહોતું મળ્યું, પણ જો તમારી પાસે અવેલેબલ હોય ને
તો આપણે આ જ્યારે ચટણી વાટતા હતા ને ત્યારે આમાં થોડું અમથું 2 થી 3 ચમચી જેટલું કઠોળનું જે પ્યુરી હોય ને અંદરની એ ઉમેરી દેશો ને તો પણ આ ચટણીનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે. તો પછી જો કોઠું ઉમેરતા હોય ને તો લીંબુના રસનું પ્રમાણ એકદમ ઓછું કરી દેવાનું અથવા તો નહીં નાખવાનો. એમાં આપણે અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને 1 ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું. અને હવે આપણે આને તેલ છૂટું પડી જાય અને ગોળ પ્રોપર ઓગળી જાય ને એટલું થવા દેવાનું છે. 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું હજુ આમાં હું એડ કરી રહી છું. અહીંયા ટોટલ 2 ચમચી લાલ મરચું નાખ્યું છે, પણ કશ્મીરી લાલ મરચું નાખ્યું છે ને તો આપણી ચટણી એટલી તીખી નહીં થાય. તો થોડી વાર પછી અહીંયા જો ગોળ સરસ ઓગળી ગયો છે અને આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. આપણે આને સાઈડમાં મૂકી દઈએ, તેલ ગરમ થવા માટે મૂકી દઈએ. અને આ બાજુ આપણા ખીરામાં આપણે થોડો અમથો ખાવાનો સોડા, ઉપરથી 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું જેથી સોડા સરસ એક્ટિવેટ થઈ જાય. અને સાથે 1 ચમચી જેટલું ગરમ તેલ આપણે એમાં ઉમેરી ખીરાને સરસ આપણે ફેંટી લેવાનું છે 1 મિનિટ સુધી. આ ત્રણેય છે ને જ્યારે આપણે ગોટા ઉતારવાના હોય ને એ પહેલાં જ ઉમેરવાના છે. તો અમારા અમદાવાદમાં રાયપુરના ભજીયા અને અંબિકાના દાળવડા ખૂબ ફેમસ છે. તમારા સિટીમાં ક્યાંના ભજીયા કે ગોટા ખૂબ ફેમસ છે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને સાથે સાથે તમારું નામ શું છે અને તમે કયા સિટીથી મને જોઈ રહ્યા છો એ પણ લખજો, જેથી મને ખબર પડે કે મારા વ્યુઅર્સ ક્યાંથી મને જોઈ રહ્યા છે. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ સહેજ વાર માટે હાઈ કરી દેવાની અને ગોટા આપણે ઉતારી લેવાના છે. અને જેવા ગોટા ઉતરી જાય ને એટલે પાછી ગેસની ફ્લેમ લો કરીને આપણે આ રીતે એને ઉલટાવતા પુલટાવતા થોડા છે ને ગુલાબી કલરના થાય ને એવા આપણે એને તળી લઈશું. આ ગોટામાં આપણે ઘઉંનો લોટ ઉમેર્યો છે ને એટલે આપણા ભજીયાનો કલર છે ને થોડો લાલાશ પડતો આવશે. જે એકદમ સફેદ જેવા ગોટા હોય છે ને એવા ઘઉંનો લોટ ઉમેરીએ ને તો પછી એ નથી બનતા, પણ આ ગોટા ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે. તો અહીંયા ગોટા જો આપણા તળાઈ ગયા છે, આ રીતનો સહેજ લાલાશ પડતો કલર આપણે આવા દેવાનો છે. તો આ જ રીતે હું બાકીના બધા જ ગોટાને તળીને રેડી કરી લઉં, પછી હું તમને બતાવું. તો અહીંયા આપણા બધા જ ગોટા તળાઈને રેડી થઈ ગયા છે. હવે ફટાફટથી હું એને આપણે બનાવેલી ચટણી સાથે સર્વ કરી દઈશ. એ પહેલાં છે ને હું થોડા અમથા મરચાં પણ સાથે સર્વ કરવા માટે તળી લઈશ. તો અત્યારે તો આપણે આ ચટણી સાથે આ ગોટા સર્વ કરી રહ્યા છે, પણ આ ચટણી સાથે કોઈ પણ ભજીયા હોય, થેપલા હોય અથવા તો ખાલી એમનેમની સાદી ભાખરી હોય અથવા બાજરીના વડા સાથે તમે ખાશો ને તો આ ચટણી બધા જ સાથે એટલી ટેસ્ટી જાય છે અને બધાને ખૂબ જ ભાવવાની છે. એટલે આ એકવાર તમે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. એકવાર તોડીને પણ બતાવી દો. તો કેવી લાગી આજની આ મજેદાર રેસીપી મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક અને શેર કરવું તો ચોક્કસથી બને જ છે. સાથે સાથે તમે મને ફેસબુક પર પણ જરૂરથી ફોલો કરજો. તો ચાલો ફરી મળીશું, ત્યાં સુધી બધાને જય માતાજી.